વામનજીએ સંકલ્પ કરાવ્યો છે, તિથિ નક્ષત્રનો ઉચ્ચાર કર્યો છે. એવં ગુણ ગ્રહ ગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથૌ મહાવિષ્ણુ સ્વરૂપિણે બ્રાહ્મણાય ત્રિપદા ભૂમિમ દાતુમ અહમ ઉત્સૃજે. દાન લેનાર સાક્ષાત નારાયણ છે. મહાવિષ્ણુ આ સ્વરૂપે લેવા માટે આવ્યા છે. દાન લેનાર ભગવાન છે. લેનારમાં ભગવાનના દર્શન કરો. ભગવાન આ સ્વરૂપે આવ્યા છે. મહાવિષ્ણુ સ્વરૂપને બ્રાહ્મણાય સંકલ્પમાં બોલ્યા છે. બલિ રાજાને વામનજીએ કહ્યું છે, ઝારીમાંથી થોડુંક જળ મારા હાથમાં પધરાવું છે. ઝારી વાંકી કરે છે પણ કઈ જળ બહાર આવતું નથી. અંદર શુક્રાચાર્ય જઈને બેઠા. વામનજી મહારાજ સમજી ગયા છે. બ્રહ્મચારી દર્ભની જોડી સાથે લઈને જ આવેલા એક દર્ભની જોડી અંદર રાખી છે. કઈક અટકી ગયું લાગે છે. શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી છે. શુક્રાચાર્યજીએ વિચાર કર્યો, હવે વધારે વિઘ્ન કરવા જવું અને આંધળો કરશે. ભગવાન સજા કરે છે, દયા રાખીને બે આંખો નહીં ફોડી. શુક્રાચાર્યને સમજાવે છે, માણસ તમે જ્ઞાની છો, તમે બે આંખથી જગતને જુઓ છો, તેથી તમારું જ્ઞાન વહી જાય છે. બે આંખથી જગતને જોશો નહીં. એક આંખ જગતને આપજો અને એક આંખ ભગવાનમાં રાખજો. આ જગત છોડીને જવાનું છે, ભગવાનના ચરણે જવાનું છે. બે આંખ જગતને આપવાની શી જરૂર છે? એક આંખથી બધું દેખાય છે. એક આંખ જગતને અને એક આંખ ઈશ્વરને આપવાની છે. એક આંખ ભગવાનમાં રાખજો. જીવનનું લક્ષ્ય પરમાત્મા છે, જગત છોડીને જવાનું છે. પ્રભુએ બે આંખો એટલા માટે આપી છે, એક આંખ જીવ મારામાં રાખે, એક આંખ જગતને આપે. બે હાથ આપ્યા છે, એક હાથથી સંસાર વ્યવહારનું કામ કરો, પણ એક હાથથી ભગવાનનું કામ કરો. એક આંખથી જે જગતને જુએ એનું જ જ્ઞાન ટકે છે. જે બે આંખોથી જગતને જુએ એનું જ્ઞાન વહી જાય. એક આંખથી બધાને એક જ ભગવાન સર્વમાં છે. આ ગામના લોકો બહુ ઉદાર લાગે છે. કોઈ પાછળથી આવે ને તો જગ્યા ન હોવા છતાં જગ્યા કરી આપે છે. કેટલાક તો હાથ ઊંચો કરીને બોલાવે, અહીંયા જગ્યા રાખી છે. પોતાનો માણસ દેખાય ને તો એને જગ્યા કરી આપે છે. પણ પારકો કોઈ આવે અને બેસવા જાય એના પહેલા જ પગ પોળા કરીને બેસી જાય. આ માનવના જેવો ગઠિયો કોઈ નહીં હોય. માનવ કપટ બહુ કરે અને પોતાને ડાયો સમજે. કપટ કરનાર મૂર્ખ હોય છે. કપટ કરવાથી થોડો લાભ થતો હશે, કપટ કરવાથી નુકસાન બહુ થાય છે. જે કપટ કરે છે એનું મન અશાંત રહે છે. ભલે બંગલામાં રહેતો હશે. બધાને એક આંખથી જુઓ, એક જ ઈશ્વર સર્વમાં છે. જગતને બે આંખથી જોશો નહીં. આ કાળો છે ના ગોરો છે, આ સારું છે ના ખરાબ છે. બે આંખથી જગતને જુએ એનું જ્ઞાન વહી જાય છે. એક આંખ જે ભગવાનમાં રાખે છે એનું જ જ્ઞાન ટકે છે. વામનજીએ શુક્રાચાર્યની એક આંખ ફોડી છે. દાનનો સંકલ્પ પૂરો થયો પછી તો પ્રભુએ ધીરે ધીરે સ્વરૂપ વધાર્યું છે. વિરાટ પુરુષ નારાયણ પ્રગટ થયા છે. જે વિરાટ પુરુષનું વર્ણન દ્વિતીય સ્કંદમાં કર્યું હતું તે જ વર્ણન ફરીથી અષ્ટમ સ્કંદમાં તદ્વામનમ રૂપમ વર્ધકાદ્ભુતમ હરેરનંતસ્ય ગુણત્રયાત્મકમ દ્યૌખમ દિશો ભૂર્વિવરાઃ પયોનયઃ તિર્યન્નૃલોકા ઋષયો યદા સત. ધીરે ધીરે સ્વરૂપ વધાર્યું છે. 1000 હાથ પ્રગટ થયા છે. 1000 હાથ વાળા વિરાટ પુરુષ નારાયણ સ્વરૂપ ધારણ કર્યું છે. વામનજી મહારાજના ચરણ પૃથ્વીમાં છે. વામનજી મહારાજે સ્વરૂપ એટલું બધું વધાર્યું
વામનજીનું મસ્તક બ્રહ્મલોક સુધી ગયું છે. ઇન્દ્રલોક, ચંદ્રલોક, વરુણલોક બધા વામનજીના એક એક અંગમાં દેખાયેલા છે. ભગવાન સર્વનો આધાર છે. ભગવાનનો કોઈ આધાર નથી. જે સર્વનો આધાર, જેનો કોઈ આધાર નહીં, તેને ઈશ્વર કહે છે. ઈશ્વર તે છે જ્યાં બધું સમાય, પણ જે કોઈ ઠેકાણે ન સમાય. જગત ભગવાનમાં છે. જગતનો આધાર ભગવાન છે. એવું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું છે. હવે વામનજીનું સ્વરૂપ તેજ સહન થતું નથી. મસ્તક બ્રહ્મલોક સુધી ગયું છે. બલિ મહારાજ ગભરાયા છે. એક જ પગમાં પૃથ્વી આવી ગઈ, બીજો પગ ઉઠાવ્યો તે બ્રહ્મલોકમાં લઈ ગયા છે. બે પગમાં જ બલિ રાજાનું રાજ આવી ગયું, ત્રીજો પગ મૂકવાની જગ્યા રહી. બલિ રાજાને કહ્યું છે 3 પગ પૃથ્વીનું હું દાન આપીશ, એવો તે સંકલ્પ કર્યો છે. તારા રાજમાં મારા 2 પગ સમાયા, 1 પગ બાકી છે, તે હું ક્યાં રાખું? સંકલ્પ પ્રમાણે જે દાન આપતો નથી એની દુર્ગતિ થાય. તે સંકલ્પ કર્યો છે. હવે તું બંધનમાં આવ્યું છે. ભગવાનના પાર્ષદો બલિને બાંધવા તૈયાર થયા છે. બલિ મહારાજના ધર્મ પત્ની વિંધ્યાવલી રાણી ત્યાં ઉભા. હવે મારા પતિદેવને બાંધવાના છે. આટલું બધું આપ્યું પણ એ બંધનમાં આવી ગયા છે. પતિવ્રતા સ્ત્રીને ભય લાગે છે, મારા પતિદેવને બાંધવાના છે. વિંધ્યાવલીએ તે સમયે ધૈર્ય ધારણ કરીને પતિદેવની ભૂલ સુધારી છે. વામનજીને વારંવાર વંદન કર્યું છે અને કહ્યું છે આ જગત એ તમારી લીલા ભૂમિ છે. માલિક આપ છો. કોઈ માનવ માલિક થઈ શકે નહીં. માનવ એ મુનિમ છે. ઘરના માલિક ભગવાન છે. કોઈ માનવ માલિક થઈ શકે નહીં. માલિક તો આપ છો. આપનું જ આપના ચરણમાં અર્પણ કર્યું છે. તમને કોણ દાન આપી શકે? એમની બોલવામાં ભૂલ થઈ છે. તમને દાન આપ્યું નથી, તમારું જ તમને અર્પણ કર્યું છે. માલિક તો આપ છો. મારા પતિદેવની બોલવામાં ભૂલ થઈ છે, હું ક્ષમા માંગુ છું. મારા પતિદેવને બાંધશો નહીં. પતિવ્રતાએ પતિદેવની ભૂલ સુધારી લીધી. એમની ભૂલ થઈ છે. તમને કઈ દાન આપ્યું નથી. આપે જે આપ્યું હતું તે આપનું જ આપને અર્પણ કર્યું છે. કોઈ માનવ એ માલિક થઈ શકે નહીં. માનવ તો મુનિમ છે. માનવ તનનો પણ માલિક નથી. માનવ ધનનો માલિક કેવી રીતે થાય? ક્ષમા કરો. બલિ મહારાજ ગભરાયા હતા. બલિ રાજાને વિંધ્યાવલીએ આશ્વાસન આપ્યું છે ભગવાનના ચરણમાં વંદન કરો અને વંદન કરીને કહેજો એક પગ જે બાકી છે તે મારા માથે પધરાવો. સત્કર્મની સમાપ્તિ વંદનથી થાય છે. તમે કોઈ પણ સારું કામ કરો એ વંદનથી જ સફળ થશે. સત્કર્મમાં એક મોટો દોષ છે. સત્કર્મ કર્યા પછી લોકો વખાણ કરે તમે બહુ સારું કામ કર્યું. પ્રત્યેક જીવમાં થોડો અભિમાન હોય છે. વખાણ સાંભળ્યા પછી અભિમાન વધે છે. અભિમાન વધે ત્યાં બધા દુર્ગુણ આવે છે. સત્કર્મ તો અભિમાનને મારવા માટે છે. બલિ મહારાજ અભિમાનમાં ઉભા છે. બલિ મહારાજ એવું સમજે છે દાન લેનારો હલકો અને દાન આપનારો મોટો. દાન લેનારો હલકો નથી અને દાન આપનારો મોટો નથી.
બલીમાં સૂક્ષ્મ અભિમાન હતો, મેં બહુ દાન આપ્યું છે, તે અક્કડમાં ઉભા છે. દાન સારું છે, દાનનો અભિમાન બહુ પતન કરે છે. દાન સારું છે, કીર્તિની દાનત બહુ ખરાબ છે. વંદનથી જ સત્કર્મ પરિપૂર્ણ સફળ થાય છે. ભગવાનના ચરણમાં વંદન કરો અને ભગવાનને કહેજો, એક પગ જે બાકી છે તે મારા માથે પર. બલિ રાજાને હવે ભાન થયું છે. મેં ભગવાનને કહ્યું કે દાન લેનારો હલકો હોય, દાન લેનારમાં ભગવાનના દર્શન કરો. કેટલાક લોકો ગરીબને આપે છે પણ ગરીબને હલકો સમજીને આપે છે. ગરીબમાં નારાયણના દર્શન કરો. કેટલાક લોકો ગરીબને આપે પણ ઘરનું બધું કામ કરાવીને પછી કાઢી આપે. એ બધું રાજસી દાન કહેવાય. દાન લેનારમાં ભગવાનના દર્શન કરીને દાન આપો. દાન આપો ત્યારે હું દાન આપું છું એ ભૂલી જાઓ. ભગવાન આપે છે અને ભગવાન લેવા રહે છે. આ જીવ આપવા વાળો નથી, જીવ લેવા વાળો છે. આપનાર ભગવાન અને લેનાર પણ ભગવાન. એ ભાવમાં ભગવત સ્મરણ કરતા કરતા મારા ભગવાન આપે છે. મારા ભગવાન કૃપા કરીને આ સ્વરૂપે લેવા આવ્યા છે. હું તો હાથ જોડીને ઉભો છું. જીવ વંદન નો અધિકારી છે. જીવ વંદન વિના બીજું શું કરી શકે? બલિ મહારાજ અભિમાનમાં ઉભા હતા. વિંધ્યાવલીએ બલિ મહારાજની ભૂલ સુધારી છે. મારી ભૂલ થઈ, મેં ભગવાનને કહ્યું દાન લેનારો હલકો હોય. બલિ મહારાજ વામનજીના ચરણમાં વારંવાર ક્ષમા માંગે છે. મારી ભૂલ થઈ છે, હું આપના ચરણમાં વંદન કરું છું. એક પગ જે બાકી છે તે મારા માથે પધરાવો. દશમ સ્કંદમાં શ્લોક આવશે. ગોપીઓએ બાલકૃષ્ણલાલને કહે છે, તમારો હાથ મારા માથે પધરાવો ને. કર સરોરુહમ કાંત કામદમ શિરસી દેહિના શ્રી કર ગ્રામ. હે પ્યારે, તમારો હાથ મારા માથે પધરાવો. ગોપીઓ આવું માગે છે. મસ્તકમાં બુદ્ધિ છે, બુદ્ધિમાં કામ સૂતેલો છે. બુદ્ધિમાં જે કામ છે એ જ કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે. કામ મળતો નથી, કામ બુદ્ધિમાં સૂતેલો રહે છે. સૂતેલો કામ જાગે છે. સંસ્કૃત ભાષામાં તેથી કામનું નામ છે રુચ્છય. રુધિશેતે ઇતિ રુચ્છયા. બુદ્ધિમાં જે કામ છે એ જ કૃષ્ણ મિલનમાં, શ્રી કૃષ્ણ દર્શનમાં વિઘ્ન કરે છે. ગોપી ભગવાનને મનાવે છે, તમારો હાથ મારા માથે પધરાવો. સદગુરુદેવનો હાથ જયારે માથે આવે છે. ગોપીઓના સદગુરુ શ્રી કૃષ્ણ છે. ગોપીઓના ગુરુ બીજા કોઈ થઈ શકે એમ નથી. સદગુરુદેવ સત્શિષ્યના માથે હાથ પધરાવે છે અને ત્યારે બુદ્ધિગત કામ દૂર કરે છે જે શ્રી કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે. બલિ રાજાએ કહ્યું છે, હું શરણે આવ્યો છું, મારી ભૂલ થઈ છે, હું વંદન કરું છું. આપનો એક ચરણ જે બાકી છે તે મારા માથે પધરાવો, ક્ષમા કરો. બલિ રાજાના માથે પ્રભુએ ચરણ પધરાવ્યા છે. બધા દેવો ઋષિઓ બલિ રાજાને ધન્યવાદ આપે છે. ભગવાનના ચરણ એના માથે આવ્યા છે. બહુ ભાગશાળી છે. પ્રભુએ બલિ રાજાને કહ્યું છે, સ્વર્ગનું રાજ દેવોને મેં આપ્યું છે, પાતાળનું રાજ હું તને આપું છું. હવે પાતાળમાં જઈને રાજ કરો. તે મને સર્વસ્વ અર્પણ કર્યું. આજથી તારા દ્વારમાં ઉભો થઈને હું ખડો પહેરો હોય, તારા દ્વારમાં હું ઉભો રહી. બલિ મહારાજને એવી આજ્ઞા કરી છે. બલિ જીવ છે, વામનજી મહારાજ પરમાત્મા છે. આ જીવ જયારે બળવાન થાય છે, બળવાન નો અર્થ એ છે પ્રેમ બળ જયારે વધારે છે. જે જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે એ જ બલિ છે. જીવ ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે ત્યારે ભગવાન દુર્બળ થાય છે.
વામન શબ્દનો અર્થ છે બટકો. વામન શબ્દનો અર્થ થાય છે દુર્બળ. પ્રેમ બળ જયારે વધે છે ત્યારે પરમાત્મા વામન થઈને આવે છે. પરમાત્મા જયારે આવે છે ત્યારે 2 પગ માંગતા નથી, 4 પગ માંગતા નથી, 3 પગ માંગે છે. તન, મન અને ધન આ 3 પગ છે. તનથી ભગવાનની સેવા કરો. આ શરીરના બહુ લાડ ન કરો. આ શરીરને બહુ સુખ આપશો, શરીર બગડી જશે. આ શરીરનો ભગવત સેવામાં, સત્કર્મમાં, પરોપકારમાં કસ કાઢજો. રોજ થોડો પસીનો નીકળવો જોઈએ. શરીરને બહુ સુખ આપે એનું શરીર બગડે છે. તનથી સત્કર્મ કરો. સત્કર્મમાં શરીર ઘસાવજો. ધનથી સત્કર્મ કરો. ભગવાન તન, મન અને ધન 3 માગે છે. પ્રભુએ ધન આપ્યું હોય તો હાથ લંબાવજો. લક્ષ્મી મારી નથી, લક્ષ્મી નારાયણની છે. લક્ષ્મી મારી છે એવું સમજે એને લક્ષ્મી મારે છે. લક્ષ્મી નારાયણની છે એવી ભાવના રાખે એને લક્ષ્મીજી નારાયણના ગોદમાં બેસાડે. લક્ષ્મી કોઈ માનવની થઈ શકે નહીં. લક્ષ્મી તો પરમાત્માની છે. તનથી સત્કર્મ કરો, ધનથી સત્કર્મ કરો અને મન પરમાત્માને સ્પર્શ કરે. તન, મન, ધનથી જે સતત સત્કર્મ કરે છે એના દ્વારમાં ભગવાન ઉભા રહે છે. આ શરીર જીવાત્માનું ઘર છે અને શરીર ઘરમાં ઇન્દ્રિયો એ દરવાજા છે. આંખ એ દરવાજો, કાન એ દરવાજો, મુખ એ દરવાજો છે. આંખમાં કૃષ્ણ, કાનમાં કૃષ્ણ, મુખમાં કૃષ્ણ, મનમાં કૃષ્ણ. સંતો એવું માને છે ઇન્દ્રિય દ્વારમાં ભગવાન વિરાજે તો જ પાપ છૂટે છે. માનો જે ઇન્દ્રિયથી ભક્તિ ન કરે એ ઇન્દ્રિય દ્વારમાંથી કામ અંદર ઘૂસી જાય છે. તમે કથા સાંભળો છો ત્યારે કાનથી ભક્તિ કરો છો, આંખથી પણ ભક્તિ કરો. વક્તા શ્રી કૃષ્ણના દર્શન કરે, સ્મરણ કરતા કરતા વક્તા કથા કરે અને શ્રોતા ભગવાનના દર્શન કરતા કરતા કથા સાંભળે. અનેક વાર એવું થાય છે કાનથી ભક્તિ કરે છે અને આંખથી થોડું થોડું પાપ પણ કરે. કેટલાક લોકો વિના કારણ ચારે બાજુ આ અમારા ગામનો લાગતો નથી, બહાર ગામથી કઈ આવી પડશે. અત્યારે વિચાર કરવાની જરૂર છે. માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ ન કરે એ ઇન્દ્રિયથી પાપ થશે. જે ઇન્દ્રિયથી માનવ ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિય દ્વારમાંથી કામ અંદર ઘૂસી જશે. કામને અંદર આવવા દેશો નહીં. કામ અંદર આવ્યા પછી એ શક્તિનો નાશ કરીને જ બહાર નીકળશે. કામ અંદર આવે નહીં. બહુ સાવધાન રહો. બલી રાજાને કહ્યું છે તારા દ્વારમાં હું ભેરો. તન, મન, ધનથી ભગવાનની સેવા સ્મરણ કરતા જે તન્મય બને છે એના દ્વારમાં ભગવાન બિરાજે છે. બલી મહારાજ પાતાળમાં ગયા છે જ્યાં પ્રત્યેક દ્વારમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી નારાયણના દર્શન કર્યા. સ્વર્ગ કરતા તો વધારે આનંદ અહીંયા છે. જ્યાં નજર જાય ત્યાં નારાયણ દેખાય છે. કાનથી ભગવાનની કથા સાંભળે છે, જીભથી જપ કરે છે, મનથી ભગવાનનું સ્મરણ કરે છે. જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભગવાનની ભક્તિ કરે એને મળતા પહેલા જ મુક્તિ મળે છે. આંખથી, કાનથી, જીભથી, મનથી પ્રત્યેક ઇન્દ્રિયને ભક્તિ રસ આપજો. પછી જુઓ કેવો આનંદ મળે છે. બલી રાજાને પાતાળમાં બહુ આનંદ થયો છે. સ્વર્ગ કરતા પણ વધારે આનંદ છે. દેવોને સ્વર્ગનું રાજ મળ્યું તે દેવો સુખી થયા છે. બલી મહારાજ બહુ સુખી થયા. બધાને શાંતિ છે, બધા સુખી થયા. પણ માતા મહાલક્ષ્મી વૈકુંઠમાં નારાજ થયા છે. માતાજી એકલા બિરાજેલા છે. માને ગમતું નથી. એક વાર માતાજીએ નારદજીને પૂછ્યું છે, નારદ તું જાણે છે પ્રભુ ક્યાં બિરાજેલા છે?
નારદજી હાથ જોડીને કહ્યું, માતાજી એ તો બલી રાજાના ત્યાં દાન લેવા ગયા હતા ને, તે બધું દાન લીધું, તેથી બંધનમાં આવ્યા છે. મેં એવું સાંભળ્યું છે બલી રાજાના દ્વારમાં હાથમાં લાકડી લઈને શિવાઈ જેવા ઉભા રહે છે, ત્યાં દ્વારપાળ થયા છે, બંધનમાં આવ્યા છે કે વૈકુંઠમાં ક્યારે આવશે. હવે ક્યારે આવશે તે હું શું કહું, બલીના બંધનમાં છે. રાજા બલી રજા આપે ને તો જ આવી શકે. માતાજીને વૈકુંઠમાં ગમતું નથી. માતા મહાલક્ષ્મીએ લીલા કરી છે, બ્રાહ્મણ પત્નીનો વેશ ધારણ કર્યો છે, બહુ જ સાદો શૃંગાર છે. બલી રાજાના ઘેર ગયા છે, જ્યાં નારાયણની સેવા છે ત્યાં લક્ષ્મીજી વગર આમંત્રણે આવે છે. આજકાલ ઘણા લોકો લક્ષ્મીના જ પાછળ બહુ પડે છે. એકલા લક્ષ્મીજી કોઈના ઘેર જતા નથી, અને કદાચ જાય તો એને રડાવે છે. લક્ષ્મી જેના ઘેર નારાયણ સાથે આવે છે એને સુખી કરે છે. માને કહેજો, માં તમે એકલા આવશો નહીં, નારાયણ ભગવાનને લઈને આવજો. જ્યાં નારાયણની સેવા છે ત્યાં તો લક્ષ્મીજી વગર આમંત્રણે આવે છે. બલી મહારાજના ઘરમાં લક્ષ્મીજી આવ્યા છે. બલી મહારાજ ઓળખી શક્યા નહીં. બલી રાજાને એવું થયું, આ કોઈ ગરીબ બ્રાહ્મણની પત્ની લાગે છે, કઈક માગવા આવ્યા છે. કોઈ ગરીબ બ્રાહ્મણની આ પત્ની દેખાય છે, બહુ સાદો શૃંગાર. બલી મહારાજ ઓળખી શક્યા, હાથ જોડ્યા છે અને વિનયથી પૂછ્યું છે, તમારું શું કામ છે, કેમ આવ્યું છે? લક્ષ્મીજીએ કહ્યું, હું એક બ્રાહ્મણની પત્ની છું, મને માતા પિતા નથી, મને કોઈ ભાઈ નથી. પિયરમાં જવાની ઈચ્છા થાય પણ હું ક્યાં જઉં, મને કોઈ ભાઈ નથી. મેં એવું સાંભળ્યું છે રાજા બલીને કોઈ બેન નથી. હું તારી ધર્મની બેન થવા માટે બલી મહારાજ તે સાંભળે છે, જુએ છે. માતાજી ભલે શૃંગાર વધારે ન કરે, એમનું તેજ ક્યાં જાય? આંખમાં કેવું તેજ છે. આ કોઈ સાધારણ સ્ત્રી નથી, આ લક્ષ્મી જેવી લાગે છે. બલી મહારાજ વંદન કરે છે અને બલી રાજાએ કહ્યું છે, આજથી હું તમારો નાનો ભાઈ છું, હું તમારો નાનો ભાઈ છું, તમે મોટી બેન છો. આ તમારું પિયર માનજો, આ ઘરમાં જે છે તે બધું તમારું છે, જરા પણ સંકોચ રાખશો નહીં, તમે અહીંયા રહો. લક્ષ્મીજી બલી રાજાના ઘરમાં વિરાજેલા છે અને તે દિવસથી આખું ગામ બહુ સુખી થયું. ગામમાં કોઈ ગરીબ રહ્યો નહીં, ગામમાં કોઈના ઘેર ઝઘડો નહીં, ગામમાં કોઈને રોગ થતો નથી. સાક્ષાત મહાલક્ષ્મી બધા આખું ગામ બહુ સુખી થયું છે. બધાને તો સુખ શાંતિ છે, માતાજીને ગમતું નથી. માલિક તો હાથમાં લાકડી લઈને શીખવાઈ જેવા ઉભા રહે, મારાથી આ જોવાતું નથી. એ બંધનમાં આવ્યા છે. એવો કોઈ અવસર મળે તો એમને બંધનમાંથી હું યુક્તિથી છોડાવીશ. શ્રાવણ મહિનો આવ્યો, પૂર્ણિમા છે. બલી રાજાએ લક્ષ્મીજીને એ કહ્યું છે, બલી રાજાને લક્ષ્મીજીએ આજ્ઞા કરી છે, આજે રક્ષાબંધન થાય, તું મારો નાનો ભાઈ છું, હું તારી મોટી બેન છું. બેન ભાઈના હાથમાં રાખી બાંધે, બેન ભાઈને આશીર્વાદ આપે, મારો ભાઈ સુખી થાય. હું તારા માટે રાખી લાવી, હું તારા હાથમાં રાખી બાંધી. બલી રાજાને આનંદ થયો. લક્ષ્મીજી હાથમાં રાખી બાંધી છે અને લક્ષ્મીજી આશીર્વાદ આપ્યો છે, મારા ભાઈને કાળ પણ મારી શકે, મારો ભાઈ અમર થઈ જાય, તને કાળ પણ મારશે, મારો આશીર્વાદ છે. બલી મહારાજ અમર છે, આજ પણ છે. સપ્ત ચિરંજીવીઓમાં બલી રાજાની પૂજા થાય છે. અશ્વત્થામા, બલિર વ્યાસઃ, હનુમાંશ્ચ વિભીષણઃ, કૃપાચાર્યઃ, પરશુરામઃ, સપ્તૈતે ચિરંજીવિનઃ. જન્મ ગાંઠ હોય ને તે દિવસે સપ્ત ચિરંજીવીઓની પૂજા થાય. સપ્ત ચિરંજીવીઓની પૂજા કરવાથી આયુષ વધે છે,
તેમાં બલિરાજાની પૂજા થાય. માતાજીએ બલિરાજાને આશીર્વાદ આપ્યો છે, મારો ભાઈ અમર થશે, એને કાળ પણ મારી શકશે નહીં. બલિ મહારાજ અમર થયા છે, આજ પણ છે. બલિરાજાને આનંદ થયો. બલિરાજાએ વિચાર કર્યો, બેન હાથમાં રાખી બાંધે ત્યારે ભાઈનો પણ ધર્મ છે, બેનને કંઈક આપવું જ. એ ખાલી હાથે જાય. લક્ષ્મીજીને વારંવાર વંદન કરે છે અને કહ્યું છે, મોટી બેન તારા ઘરમાં શું છે શું નહીં હું કઈ જાણતો નથી. આજે મારી બહુ ઈચ્છા છે, તારા ઘરમાં જે દાગીનો ન હોય તે તું આજે માગી દે, હું આપવા તૈયાર છું. લક્ષ્મીજીએ કહ્યું, મારા ઘરમાં બધું છે, એક નથી. કે બેન તારા ઘરમાં શું નથી? લક્ષ્મીજીએ કહ્યું છે, તારા દ્વારે જે ભેરો ભરે છે એમને તું રજા આપીશ. હજુ બધી મહારાજ જાણતા નથી કે આ મહાલક્ષ્મી છે. બધી રાજાએ પૂછ્યું છે, બેન મારા દ્વારે ભેરો ભરે તમારા કઈ સાગા થાય છે? તમારો એમનો શું સંબંધ છે? ચતુર્ભુજ રૂપે લક્ષ્મી નારાયણ પ્રગટ થયા. આ તો મહાલક્ષ્મી છે, આ જગત માતા છે. હું ઓળખી શક્યો નહીં, એમને હું બેન બેન કહીને બોલાવતો હતો, મારી ભૂલ થઈ છે. લક્ષ્મી નારાયણની બલિરાજાએ પૂજા કરી છે, પ્રદક્ષિણા કરી છે, માતાજીના ચરણમાં વારંવાર વંદન કરે છે. મારી ભૂલ થઈ છે, માએ આશીર્વાદ આપ્યા છે, તારી કોઈ ભૂલ નથી. મારા પતિદેવને છુડાવવા માટે હું આવી. બલિના બંધનમાંથી ભગવાનને છુડાવી લક્ષ્મીજી વૈકુંઠ ધામમાં લઈ. વામન ચરિત્રની કથા વક્તા શ્રોતાઓના પાપને બાળનારી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પિતૃ તિથિ હોય તે દિવસે વામન ચરિત્રની કથા સાંભળવાથી પિતૃઓ બહુ રાજી થાય. ક્રિયમાણે કર્મણી ધમ્મ દૈવે પિત્ર્યેથ માનુષે યત્ર યત્રાનુકીર્ત્યેત તત્તેષાં સુકૃતં વિદુઃ. 23મા અધ્યાયમાં વામન ચરિત્રની સમાપ્તિ કરી છે. 24મો અધ્યાય એ અષ્ટમ સ્કંદનો છેલ્લો અધ્યાય છે. આ અધ્યાયમાં મત્સ્ય નારાયણની કથા છે. રાજાએ પ્રશ્ન કર્યો છે, મત્સ્ય નારાયણ ભગવાનની કથા સાંભળવાની છે. દક્ષિણ ભારતની યાત્રા જે વૈષ્ણવોએ કરી છે એમને ખબર છે, દક્ષિણ ભારતમાં ત્રિવેન્દ્રમ છે. ત્રિવેન્દ્રમ પાસે કૃતમાલા નદી છે અને ત્યાં મત્સ્ય નારાયણ ભગવાન પ્રગટ થયા છે. કૃતમાલા નદીના કિનારે સત્યવ્રત મનુ તપશ્ચર્યા કરતા. મનુ મહારાજે એવો કાર્યક્રમ નક્કી કર્યો હતો, એક સત્કર્મ પૂરું થાય કે બીજું કરે, બીજું પૂરું થાય કે ત્રીજું કરે. આખો દિવસ તન અને મનને કોઈ સારા કામમાં પરોવી રાખો, તમારા ઘરમાં ભગવાન આવશે. જે આખો દિવસ સત્કર્મ કરે એને લક્ષ્મી મળે, તે શું આશ્ચર્ય છે. એના હાથમાં તો લક્ષ્મી પતિ પણ આવે છે. કૃતમાલા નદીના કિનારે બેસીને આખો દિવસ સત્કર્મ કરે છે. સત્ય સાથે જે સ્નેહ કરે છે, સત્ય પરમાત્મા છે. સત્યવ્રત મનુ મહારાજે ત્યાં તપશ્ચર્યા કરી મત્સ્ય નારાયણના હાથમાં આવ્યા છે. પ્રલય કાળમાં સર્વનો નાશ થાય છે. જે સત્ય સાથે સ્નેહ કરે છે એનો નાશ થતો નથી. પ્રભુએ મત્સ્ય નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા અને સત્યવ્રત મનુ મહારાજને ઉપદેશ કર્યો છે. મત્સ્ય નારાયણના ચરણમાં વંદન કરી અષ્ટમ સ્કંદ પરિપૂર્ણ કરે છે. હવે નવમ સ્કંદનો આરંભ થાય છે. મન્વંતરાણિ સર્વાણિ ત્વયોક્તાનિ શ્રુતાનિ મે વીર્ય
વીર્યાણ્યનંતવીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ. નવમ સ્કંધમાં બે પ્રકરણ છે, સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ. સૂર્યવંશમાં પરમાત્મા શ્રી રામ પ્રગટ થયા છે અને ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. આજે રામજી મહારાજ પધારશે. આવતીકાલે 2-3 કલાક આપણને રામાયણની કથા સંભળાવશે. પછી નંદ ઘેર આનંદ ભયો થશે. રામાયણમાં કૃષ્ણ કથા આવતી નથી, પણ ભાગવતમાં રામ કથા અનેક વાર આવી છે. આખું રામાયણ એ રામચરિત્ર છે. રામાયણમાં કૃષ્ણ કથા નથી. ભાગવતમાં મુખ્ય કથા તો શ્રી કૃષ્ણની છે, પણ રામ ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન આવતા જ નથી. રામ આવ્યા પછી પ્રભુ પધારે છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણ પ્રેમ પુરુષોત્તમ છે. રામજીની બધી લીલા અતિ સરળ છે. શ્રી કૃષ્ણની બધી લીલા અટપટી છે. વધારે તો શું, રામ નામમાં એક પણ જોડાક્ષર નથી, બંને અક્ષર સરળ છે. અને કૃષ્ણ નામમાં એક પણ અક્ષર સરળ નથી, બંને જોડાક્ષર છે. કૃષ્ણ બોલવું પડે છે. કેટલાક કૃષ્ણ કૃષ્ણ બોલે છે, કૃષ્ણ બોલે છે. વ્યાકરણના નિયમ પ્રમાણે એ શુદ્ધ નથી. કૃષ્ણ એવું બોલે. રામ અતિ સરળ છે. રામ દિવસમાં 12 વાગ્યા પછી આવે છે, કોઈને જરા પણ તકલીફ પડે નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાન તો રાત્રે 12 વાગ્યા પછી આવે છે. એક વૈષ્ણવે એ લાલાને પૂછ્યું હતું, રામ દિવસમાં આવે છે ને તે આખો દિવસ ઉત્સવમાં આનંદમાં જાય છે, અને તમે રાત્રે 12 વાગ્યા પછી આવો છો તો આખી રાત અમારે ઉજાગરો કરવો પડે છે, તમે દિવસમાં કેમ આવતા નથી? પ્રભુએ જવાબ આપ્યો, રામ તો રાજાધિરાજ છે. રાજાધિરાજ તો દિવસમાં જ આવે. મોટો વરઘોડો નીકળે, પ્રજાને દર્શન આપે છે. હું કઈ રાજાધિરાજ નથી, હું બધાને દર્શન આપવા આવ્યો નથી. હું તો માખણ ચોર છું, તેથી રાત્રે 12 વાગ્યા પછી આવું છું. ચોર કઈ દિવસમાં આવે? બધા સુઈ જાય ત્યારે આવે. શ્રી કૃષ્ણની બધી લીલા જન્મથી જ અટપટી છે. રાત્રે જે જાગે તેને શ્રી કૃષ્ણના દર્શન થાય. જે કામનો માર ખાય એ સૂતેલો છે, જે કામના અધીન છે એ સૂતેલો છે. તે જાગ્યો છે જેને કામ ઉપર વિજય મેળવ્યો છે. જે સાવધાન થઈને સતત ભક્તિ કરે છે, જાગનારને ભગવાન મળે અને સૂતેલાને સંસાર મળે. શ્રી કૃષ્ણ જયારે પ્રગટ થયા છે ત્યારે આખું જગત ગાઢ નિદ્રામાં છે. જગતમાં 2 જીવ જાગતા હતા, વસુદેવ અને દેવકી. જાગનારને ભગવાન મળે. જાગો, સાવધાન થઈને પ્રભુના માર્ગમાં આગળ વધો. વેદ ભગવાન કે છે, ચરઈ વૈતિ ઇન્દ્ર ચરત સખા. જે ભક્તિ માર્ગમાં આગળ વધે છે એ જાગ્યો છે, એક દિવસ ભગવાનના ચરણે પહોંચે છે. બેસી રહેશો નહીં, પરમાત્માના માટે પ્રયત્ન કરો, પ્રભુના માર્ગમાં આગળ વધો. શ્રી કૃષ્ણ ભગવાનની બધી લીલા અટપટી છે. રામચંદ્રજીની બધી લીલા અતિ સરળ છે. ભાગવતમાં રામ કથા એટલા માટે કરી છે, ભાગવતની કથા કરનાર વક્તા અને કથા સાંભળનાર શ્રોતા બેનું જીવન રામના જેવું હોવું. રામચરિત્ર અનુકરણીય છે. રામજીની એક એક લીલાનું અનુકરણ કરો. શ્રી કૃષ્ણ ભગવાનની બધી લીલા અનુકરણીય નથી. કેટલીક લીલાઓ અનુકરણીય છે, કેટલીક લીલાઓ ચિંતનીય છે. ભાગવતમાં સુખદેવજી મહારાજ બોલ્યા છે, શ્રી કૃષ્ણની રાસલીલા સાંભળજો, પણ તમે કોઈ દિવસ રાસલીલા કરશો માં. રાસલીલા કરવાની ના પાડી છે. નૈતત સમાચરે જાતુ મનસાપી ઈશ્વરા.
શ્રી કૃષ્ણની રાસલીલા અનુકરણીય નથી, ચિંતનીય છે. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. મધ્યમાં રાધા માધવ છે. રાસલીલામાં સંતોએ વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ 4.5 વર્ષના ત્યારે રાસલીલા થઈ છે. કેટલાક સંતો એવું બોલે છે કે ના 4.5 ની 7 વર્ષના 10 પૂરા થયા અને પછી તો શ્રી કૃષ્ણ મથુરામાં ગયા. રાસલીલાથી મધુર લીલા છે. રાસલીલામાં સ્ત્રી પુરુષના મિલનનું વર્ણન નથી. કૃષ્ણ લીલાનું રહસ્ય તે સમજી શકે છે કે જે રામની મર્યાદાનું પાલન કરે. જીવન રામના જેવું જ હોવું. એક ભાઈ અમને પૂછે કે મહારાજ શ્રી કૃષ્ણ માખણની ચોરી કરતા હતા, તમે બાલકૃષ્ણલાલના બહુ વખાણ કરો છો, હું ચોરી કરું તો મારા વખાણ કરશો? શ્રી કૃષ્ણ કેમ ચોરી કરતા હતા અને એને ચોરી કહેવાય કે નહીં એ કથા પછી બધી આવશે. ભાગવતમાં સુખદેવજી મહારાજ કોઈ ઠેકાણે એવું બોલ્યા નથી કે શ્રી કૃષ્ણ ચોરી કરે છે. સુખદેવજી મહારાજે બહુ વિવેકથી કથા કરી છે. ગંગા કિનારે સુખદેવજી મહારાજ ગોપીઓના વખાણ કરે છે. રાજા હું તને શું કહું, ગોકુળની ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમની મૂર્તિ ગોપી કોઈ કોઈ વખત પ્રેમથી એવું બોલે આ કનૈયો માખણ ચોર છે. પ્રેમમાં કોઈ ગાળ આપે ને તો સારું લાગે. ગોપી પ્રેમની મૂર્તિ છે. હું બોલતો નથી. જે જગતનો માલિક છે એ ચોર છે હું કેવી રીતે કહું? મારાથી તો એવું બોલાય નહીં. ગોપીઓ જે બોલે છે તેનો મેં અનુવાદ કર્યો છે. ગોપી પ્રેમમાં એવું બોલતી હતી કનૈયો માખણ ચોર છે. ગોપી લાલાને માખણ ચોર કહી શકે, પણ આપણા જેવો સાધારણ માનવ લાલાને ચોર ચોર કહે ને તો લાલાને ગમે નહીં. કનૈયો તો તરત જ જવાબ આપશે, હું ચોર નથી, તું ચોર, તારો બાપ ચોર, તારો દાદો પણ ચોર હતો. કેવી રીતે ભેગું કર્યું છે તે બધું હું જાણું છું, મને બધી ખબર છે. શ્રી કૃષ્ણ તો માલિક છે. શ્રી કૃષ્ણની બધી લીલા અનુકરણીય. જેને કૃષ્ણ લીલાનું અનુકરણ કરવું જ હોય એ પોતાના ચરિત્રથી શ્રી ગણેશ કરે ને તો અમને જરાય વાંધો નથી. શ્રી કૃષ્ણ ચોરી કરે છે, રાસ રમે છે, પ્રથમ પૂતનાનું વિષ પી ગયા છે. જેને કૃષ્ણ લીલાનું અનુકરણ કરવું હોય એ પ્રથમ વિષનું પાન કરે. શ્રી કૃષ્ણ દેવ નથી, પરમાત્મા છે. પ્રથમ પૂતનાનું વિષ પી ગયા છે. કૃષ્ણ લીલાનો આરંભ પૂતના ચરિત્રથી થાય છે. વાસનાનું વિષ જે પી જાય છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, રામ પરમાત્મા છે, પણ રામજીની પ્રત્યેક લીલા માનવ સમાજને શિક્ષણ આપવા માટે છે. માનવનું જીવન રામના જેવું જ હોવું. રામજી મહારાજ જે કરે તે કરો, શ્રી કૃષ્ણ ભગવાન જે કહે છે તે કરો. શ્રી કૃષ્ણ ભગવાન કરે એવું કોઈ કરી શકે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન તો લીલામાં કાલિય નાગને નાથે છે. કાલિય નાગ ઉપર ચડી ગયા છે. અત્યારે કોઈ સમાચાર લાવે કે મંડપમાં નાગ આવ્યો છે, પછી તમે કથા સાંભળશો. બાલકૃષ્ણ લાલ તો નાગ ઉપર ચડ્યા છે. શ્રી કૃષ્ણ ઈશ્વર છે. પરમાત્મા જે કરે છે એવું કોઈ દેવ પણ કરી શકે. આપણા માટે તો રામચરિત્ર વધારે ઉપયોગી છે. રામજીની એક એક લીલાનું અનુકરણ કરો. જીવન રામના જેવું જ હોવું જોઈએ. અને તેથી ભાગવતમાં પ્રથમ રામ આવે છે, શ્રી કૃષ્ણ પછી આવે છે. સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે. રાજાએ પ્રશ્ન કર્યો કે સૂર્યવંશની કથા સાંભળવાની મને ઈચ્છા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આ વંશની કથા 1-2 દિવસ નહીં, અનેક દિવસ કરું તો પણ આ કથાનો અંત આવશે નહીં. સમય અનુસાર સંક્ષેપમાં હું તને કથા સંભળાવીશ. આદિ નારાયણ પરમાત્માના
તૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું અને તે કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્ર મરીચી ઋષિ થયા. મરીચી ઋષિના પુત્ર કશ્યપ થયા. કશ્યપના પુત્ર વિવસ્વાન સૂર્ય થયા. વિવસ્વાનના ઘેર વૈવસ્વત મનુ મહારાજનું પ્રાગટ્ય થયું. વૈવસ્વત મનુના વંશમાં ઇક્ષ્વાકુ નૃગ શર્યાતિ દિષ્ટ ધૃષ્ટ કરુષક નરિષ્યંત પૃષદ્ર નભગ અને કવિ એવા અનેક રાજાઓ થયા છે. એક એક નો વંશ વર્ણન કર્યો છે. મનુ મહારાજ નો પુત્ર જે પૃષદ્ર રાજકુમાર છે તેના હાથે ગાયની હિંસા થઈ ગઈ અને તેથી એનો વંશ વધ્યો નહીં. મનુ મહારાજના પુત્ર નભગ, નભગ નો પુત્ર નાભાગ થયો. નાભાગના ઘેર અંબરીશ મહારાજ નું પ્રાગટ્ય થયું. અંબરીશ રાજાની કથા શુકદેવજીએ બહુ પ્રેમથી કરી છે. નાભાગાદંબરીશો મહાભાગવત કવિ નાસ્પૃશદ બ્રહ્મ શાપોપી યન્ન પ્રતિહત ક્વચિત. સુખદેવજી મહારાજ સંન્યાસી મહાત્માઓના આચાર્ય છે, પરમહંસ શિરોમણી છે અને કથા રાજા રાણીની કરે છે. શ્રી સુખદેવજી મહારાજ શ્રી શંકરાચાર્ય સ્વામીના પરમ ગુરુ થાય છે. શ્રી શંકર સ્વામીના ગુરુ છે ગોવિંદ ભગવત પાદ. ગોવિંદ ભગવત પાદના ગુરુ છે ગૌડપાદ અને તે ગૌડપાદ શ્રી સુખદેવજી મહારાજના શિષ્ય છે. વ્યાસમ શુકમ ગૌડપદમ મહાંતમ એવી મહાપુરુષોની પરંપરાના સુખદેવજી સંન્યાસી મહાપુરુષોના આચાર્ય થઈ રાજા રાણીની કથા કેમ કરતા છે? વિરક્ત સાધુઓને વિલાસી ગ્રહસ્થના ઘરની વાતો સાંભળવાની ઈચ્છા થતી નથી. વિરક્ત સાધુઓ મહાત્માઓ કોઈ વિલાસી ગ્રહસ્થનું સ્મરણ પણ કરતા નથી. સુખદેવજી મહારાજ સંન્યાસી મહાપુરુષોના આચાર્ય છે અને રાજા રાણીની કથા કેમ કરે છે? રાજા રાણીની કથા કરવાથી એમને લાભ શું છે? વિલાસી ગ્રહસ્થના ઘરમાં સંતોને દુર્ગંધ આવે. સુખદેવજી મહારાજ પરમહંસ શિરોમણી છે. ભાગવતમાં કોઈ રાજાની કથા નથી અને ભાગવતમાં કોઈ રાણીની કથા નથી. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસ્યામ સંહિતાયા. આ કોઈ રાજા રાણીની કથા કરવા બેઠા નથી. પરમહંસોની આ કથા છે. પરમહંસ તેને કે છે જેનું લગ્ન પરમાત્મા સાથે થયું છે, જે પરમાત્મા સાથે એકરૂપ થયા છે. અંબરીશ રાજમહેલમાં સંન્યાસીના જેવું એનું જીવન છે અને તેથી સુખદેવજીને બહુ ગમ્યા છે. મેં બધું છોડીને સંન્યાસ લીધો છે. ધન્ય છે રાજા, રાજમહેલમાં બધું છે, સુંદર રાણીઓ સેવામાં છે. અંબરીશ રાજાની નિષ્ઠા છે સ્ત્રી એ ભક્તિનું સાધન છે. સ્ત્રી એ કામ પત્ની નથી, સ્ત્રી એ ધર્મ પત્ની છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે. સુંદર રાણીઓ સેવામાં છે. અંબરીશ રાજાના આંખમાં મનમાં વિકાર નથી. રાજમહેલમાં સંન્યાસીના જેવું જીવન છે. સાધારણ માનવ સંપત્તિ અને સ્ત્રીને ભોગનું સાધન સમજે છે. સંપત્તિ ભોગ માટે નથી, સ્ત્રી એ ભોગ માટે નથી. સ્ત્રી અને સંપત્તિ એ ભક્તિનું સાધન છે. પતિ પત્નીના જીવનમાં કામ ગૌણ છે, ધર્મ મુખ્ય છે. સ્ત્રી એ કામ પત્ની નથી, સ્ત્રી એ ધર્મ પત્ની છે. એકલો પુરુષ બરાબર ભક્તિ કરી શકે નહીં, એકલી સ્ત્રી કરી શકે નહીં. પુરુષને સ્ત્રીની જરૂર છે, સ્ત્રીને પુરુષની જરૂર છે. દ્વારકાનાથની અંબરીશ મહારાજ રાણી સાથે સેવા કરે છે.
સેવામાં સ્ત્રીની જરૂર છે. સ્ત્રી એ ભક્તિનું સાધન છે. અંબરીશ રાજાની એવી નિષ્ઠા છે અને તેથી સુખદેવજી મહારાજ પ્રેમથી અંબરીશ રાજાની કથા કરે છે. મેં બધું છોડીને સંન્યાસ લીધો છે. ધન્ય છે અંબરીશ ને રાજમહેલ માં રહે છે, પણ એનું જીવન સંન્યાસી ના જેવું છે. એના આંખમાં મનમાં વિકાર નથી. પતિ પત્ની બહુ પ્રેમથી દ્વારકાનાથની સેવા કરે છે. અંબરીશ રાજાએ નિર્જળ એકાદશી નું વ્રત કર્યું છે. તમે નિર્જળ એકાદશી કરો એવું બોલતા મને બહુ સંકોચ થાય છે. હું નિર્જળ કરતો નથી. હું તમને કેવી રીતે કહું કે એકાદશી નિર્જળ ભલે ન કરો. એકાદશી ના દિવસે બહુ ભૂખ લાગે તો 2 વાર 3 વાર દૂધ પી, 1-2 કેળા ખાઓ. દૂધ અને ફળ ઉપર એકાદશી કરે એને એકાદશી નું પુણ્ય મળે છે. મોરીઓ કઢી ખાય ને એને કશું મળતું. દાળ ભાત ખાનારને પાપ લાગે, મોરીઓ ખાય ને પાપ નહીં લાગે. એટલો જ લાભ છે એકાદશી દૂધ અને ફળ ઉપર. હવે આવવાની છે, યાદ રાખજો. આજથી નિશ્ચય કરો કે મારે બરાબર એકાદશી નું વ્રત કરવું છે. તમે આજથી નિશ્ચય કરશો ને તમને એકાદશી ના દિવસે ભૂખ લાગશે જ નહીં, ખાવાની ઈચ્છા થશે નહીં. આજથી નિશ્ચય કરો. આજથી નિશ્ચય ન કરો તો એકાદશી ના દિવસે સવારે જ ભૂખ લાગશે. હવે સુરણ ખાવું કે બટાકા ખાવું, શું ખાવું? નિશ્ચય કરો કે મારે એકાદશી કરવી છે, બરાબર કરવી છે. તમારા પાપ બળશે, તમારા ઉપર ભગવાન કૃપા કરશે. કેટલાક લોકો એવા થયા છે એકાદશી આવે ને એટલે એમને એવું લાગે છે કે દિવાળી જ ફરીથી મળવા આવી છે. એકાદશી કે દિવાળી છે. 11 ઇન્દ્રિયોનો બરાબર સંયમ રાખવાનો છે. પ્રત્યેક ઇન્દ્રિયને પ્રભુના માર્ગે વાળવાનું છે. એકાદશી ના દિવસે સતત ભક્તિ કરો, સર્વકાળ ભક્તિ કરો, પ્રવૃત્તિ ઓછી કરો. આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે એકાદશી ના દિવસે અન્નદાન કરે એને પાપ લાગે છે. એકાદશી ના દિવસે અન્નદાન કરવું. તમારા ઘેર કોઈ મહેમાન આવે અને કદાચ એમ કે હું 11 કરતો નથી, એને હાથ જોડો, એને જય શ્રી કૃષ્ણ કહીને કે જો મારા ઘેર આવ્યા છો એટલે એકાદશી તો કરવી. કદાચ એને ખોટું લાગે તો છો ખોટું લાગે, ફરીથી પીડા તમારા ઘેર કોઈ દિવસ આવશે. એકાદશી ના દિવસે અન્નદાન એ પાપ છે. અન્નદાન કરવું, ભિખારીને પણ અન્ન આપવું. એકાદશીમાં નિષ્ઠા રાખવું. એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. એકાદશી ના દિવસે પાન ન ખવાય, સોપારી ન ખવાય. આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે કે મંદિરનું પ્રસાદી પાન મળે તો ચાલે, પ્રસાદી પાન પણ ખાવું. 12 ના દિવસે ખાવું, એકાદશી ના દિવસે ખાવું. કેટલીક માતાઓને રોજ સોપારી ખાવાની કુટેવ પડી હોય, પછી વિચાર કરે છે કે એકાદશી ના દિવસે લાલ સોપારી ન ખવાય પણ થોડી ખવાય. બધું મનથી જ નક્કી કરે છે. કોઈ ઠેકાણે એવું લખ્યું નથી કે લાલ ન ખવાય ને થોડી ખવાય. મનથી જ નક્કી, એને ટેવ પડી છે. પાન ખાશો નહીં, સૂકા સોપારી ખાશો નહીં. એકાદશી નો દિવસ બહુ પવિત્ર છે. એકાદશી નું વ્રત 3 દિવસનું છે. દશમી ના દિવસે એક જ વાર સાદું ભોજન. એકાદશી દૂધ અને ફળ ઉપર કરો. દ્વાદશી ના દિવસે 1 વાર ભોજન કરો. એકાદશી નું વ્રત એવું દિવ્ય છે. આ વિધિ પૂર્વક વ્રત કરે તો એક એવી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય છે જે પાપ કરતા અટકાવે છે. એકાદશી ના રાત્રે વધારે નહીં તો 1-2 કલાક હરે કૃષ્ણ મહામંત્ર નો જપ કરો, જાગરણ કરો. અંબરીશ મહારાજ તો આખી રાત જાગતા હતા એવું લખ્યું છે. આખી રાત તમે ભલે ન જાગો, 1 કલાક 2 કલાક જાગો, જપ કરો. જાગવાનો અર્થ એ છે ભગવાનના સ્મરણમાં તન્મય. તમે કોઈ વખત પંઢરપુરમાં ગયા હશો. પંઢરપુર એ કીર્તન ભક્તિનું આદિપીઠ છે. હજારો વર્ષો થયા છે. પંઢરપુર
મહારાજોની કીર્તન ભક્તિ અખંડ છે. એ કીર્તન ભક્તિ આજ સુધી છિન્ન ભિન્ન થઈ નથી. નામદેવ મહારાજ, તુકારામ મહારાજ, એકનાથ મહારાજ વિઠ્ઠલનાથજીના સન્મુખ ઉભા થઈને આખી રાત કીર્તન કરતા અને ભગવાન તે કીર્તન સાંભળે. ભગવાનને સાંભળવામાં મજા આવે. આખી રાત ભગવાન જાગે છે. આજે પણ પંઢરપુરમાં એવી મર્યાદા છે, એકાદશીના રાત્રે ભગવાનના શયન થતા નથી. ભગવાન પણ આખી રાત જાગે છે. એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. એકાદશી કરજો. કેટલાક લોકો ચાતુર્માસ ની કરે છે, પછી એમની દાનત કેમ બગડી જાય છે કે ખબર પડતી. ડાપણની વાતો કરે. મેં 4 મહિનાની કરી છે. 4 મહિનાની કરો છો કે ભગવાન ઉપર ઉપકાર કરો છો. 12 માસની એકાદશી કરો. જેને એકાદશી નું વ્રત કરવું નથી એ ભાગવતની કથા સાંભળવા જાય નહીં. કથામાં સાંભળ્યા પછી પણ ન કરે તો એને બહુ માર પડશે, બહુ સજા થશે. નાસ્તિક ને ભગવાન સજા થોડી કરે છે. નાસ્તિક ભગવાન ને એવું કે છે, હું કોઈ દિવસ મંદિરમાં જતો નહોતો, મેં કોઈ દિવસ કથા સાંભળી નહોતી. કથામાં સાંભળ્યા પછી પણ એકાદશી નું વ્રત ન કરે તેને બહુ સજા થાય. એકાદશીમાં શ્રદ્ધા રાખે, તમારું કલ્યાણ થશે. ડાક્ટર ફરજિયાત ઉપવાસ કરાવે છે. આજકાલના લોકો ડાક્ટરમાં વિશ્વાસ રાખે છે. વ્યાસ નારાયણની વાણીમાં વિશ્વાસ રાખે. તમારા પાપ બળશે, તમારું કલ્યાણ થશે, તમારા ઉપર ભગવાન કૃપા કરશે. અંબરીશ મહારાજ એકાદશીમાં એવી નિષ્ઠા છે. કાર્તિક શુદ્ધ દ્વાદશી નો દિવસ છે. દ્વારકાનાથની સેવા કરે છે. સુંદર સામગ્રી પધરાવી છે. પડદો આવ્યો છે. માલિકને મનાવે છે, તમે આરોપ છો, આ બધું તમારા માટે કર્યું છે. મહામંત્રનો જપ કરતા કરતા પ્રભુને મનાવે છે અને ભાવનાથી ભગવાનને આરોપ. મારા ભગવાન ભોજન કરે, આંખ બંધ રાખીને એવા દર્શન કરે. તસ્ય તરી અતિથિ સાક્ષાત દુર્વાસા ભગવાન. દુર્વાસા ઋષિ ક્યાં આવ્યા છે? અંબરીશ રાજાએ ઋષિનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે, મારા દ્વાદશી છે, હવે ભોગ સરવાની તૈયારી છે, તમે પારણા કરો, પ્રસાદ. દુર્વાસા ઋષિએ કહ્યું, પારણા કરવાની ઈચ્છા તો છે, પણ મારી મધ્યાહ્ન સંધ્યા હજુ બાકી છે. મધ્યાહ્ન સંધ્યા કર્યા વિના હું ખાતો નથી. બ્રાહ્મણના માથે બહુ જવાબદારી છે. ક્ષત્રિય વૈશ્ય સવારે સ્નાન કરી થોડી સેવા પૂજા કરીને ખાઈ શકે છે. બ્રાહ્મણ મધ્યાહ્ન સંધ્યા કર્યા વિના બ્રાહ્મણને ખાવાનો અધિકાર નથી. દુર્વાસા મહાન જ્ઞાની છે, તપસ્વી છે. મધ્યાહ્ન સંધ્યા કર્યા વિના હું ખાતો નથી, મારો એવો નિયમ છે. અંબરીશ રાજાએ કહ્યું છે, મહારાજ મારો એક એવો નિયમ છે, 13 લાગતા પહેલા દ્વાદશીમાં હું પારણા કરું છું. આપ જલ્દી પધારો, ક્યાં હું આવું છું. આમંત્રણનો સ્વીકાર કર્યો. દુર્વાસા ઋષિ સ્નાન કરીને સંધ્યા કરવા બેઠા છે. દુર્વાસા ઋષિએ જાણીને વિલંબ કર્યો નથી. સંધ્યામાં ગાયત્રી જપ કરતા કરતા એવી તન્મયતા થઈ. તન્મયતામાં દુર્વાસા ઋષિને સમયનું ભાન રહ્યું. જાણીને વિલંબ કર્યો નથી. ગાયત્રી જપમાં તન્મયતા થઈ છે. અંબરીશ વિચાર કરે છે, હવે શું કરું? દ્વાદશી હવે પૂરી થશે. એક બ્રાહ્મણે અંબરીશ રાજાને કહ્યું, ગઈકાલે નિર્જળ એકાદશી નું વ્રત કર્યું છે અને તે વ્રતની પારણા તમે જળથી કરો. ભગવાનને જળ અર્પણ કરી થોડુંક જળ પી જાઓ એટલે પારણા થઈ ગઈ. બ્રાહ્મણને જમાડીને પછી તમે જમો. રાજાએ એવું જ કર્યું છે. બ્રાહ્મણનું મારે અપમાન કરવું નથી અને વ્રતનો પણ ભંગ કરવો નથી. વ્રતનો નિયમ છે દ્વાદશીમાં પારણા કરવી.
રાજાએ પાણીથી પારણા કરી, કઈ ખાધું નથી. રાજા દુર્વાસા ઋષિની પ્રતીક્ષા કરે છે. દુર્વાસા ઋષિના માથે સૂર્યનારાયણ આવ્યા ત્યારે ઋષિને સમયનું ભાન થયું. બહુ મોડું થઈ ગયું. મને કહ્યું હતું જલ્દી આવો, સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ કર્યું છે. દુર્વાસા ઋષિ વિચાર કરે છે, બહુ મોડું થયું ને તો કદાચ રાજાએ પારણા કરી હશે. ના ના, મને આમંત્રણ આપ્યું છે તે મને છોડીને કેવી રીતે પારણા કરશે? વિચાર કરતા કરતા આવ્યા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, અંબરીશ રાજા પ્રસન્ન છે. મેં બ્રાહ્મણ નું અપમાન કર્યું નથી, મારા વ્રત નો પણ ભંગ થયો નથી. દુર્વાસા ઋષિ આવે છે ત્યારે અંબરીશ મહારાજ ઉભા થયા, પ્રસન્ન છે, ગાલમાં સ્મિત હાસ્ય. ત્યારે દુર્વાસા ઋષિએ અનુમાન કર્યું છે આ પ્રસન્ન દેખાય છે એટલે પારણા કરી છે. વ્રતનો ભંગ થયો હોય તો એ પ્રસન્ન રહે, એના વ્રતનો ભંગ થયો નથી, એને પારણા કરી છે. મહારાજનું અનુમાન પણ સાચું છે, પારણા તો કરી છે પણ પાણીથી કરી છે. ઋષિએ એવું માન્યું કે ભોજન કર્યું છે, પારણા કરી છે પાણીથી. ઋષિએ એવી કલ્પના કરી મને છોડીને ભોજન કર્યું છે. ઋષિને થોડો ક્રોધ આવ્યો, મને તે આમંત્રણ આપ્યું હતું અને મને છોડીને તે ભોજન કર્યું. એક કૃત્ય રાક્ષસી ઉત્પન્ન કરી છે, અંબરીશને મારવા જાય અને તે સમયે સુદર્શન ચક્ર આવે છે, રાક્ષસીને બાળીને ભસ્મ કરે છે. તમે જે દેવની બહુ પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવ તમને ભલે ન દેખાય એ તમારી સાથે જ છે, ગુપ્ત રૂપે તમારું રક્ષણ કરે છે. અંબરીશ મહારાજ જાણતા નથી કે સુદર્શન ચક્ર મારું રક્ષણ કરે છે. રાક્ષસી જયારે મારવા આવે છે ત્યારે સુદર્શન ચક્ર આગળ જાય છે. કૃત્યા રાક્ષસીને બાળીને ભસ્મ કરી છે. પછી તો તે સુદર્શન ચક્ર દુર્વાસાના પાછળ પડે છે. સુદર્શન ચક્ર નું તેજ સહન થતું નથી. દુર્વાસા ઋષિ વૈકુંઠમાં ગયા છે. ભગવાનને કહ્યું આ તમારું ચક્ર મને બાળવા આવે છે. પ્રભુએ કહ્યું કે હવે ચક્ર મારું રહ્યું નથી, અંબરીશ નું થઈ ગયું છે. ભક્તો પોતાનું સર્વસ્વ મને આપે છે અને તેથી મારું સર્વસ્વ હું મારા ભક્તોને આપું છું. ભક્તિ એ ભગવાનને પરતંત્ર બનાવે છે. પતિવ્રતા સ્ત્રી બહુ પ્રેમથી પતિદેવની સેવા કરે છે. પતિની સેવા કરીને જેમ પતિવ્રતા સ્ત્રી પતિને વશ કરે છે, વૈષ્ણવો ભક્તિથી મને વશ કરે છે. હું સ્વતંત્ર નથી, પરતંત્ર છું. હું મારા ભક્તોના આધીન છું. આ ચક્ર હવે મારું નથી, અંબરીશ નું થયું છે. મહારાજે તમારી ભૂલ, અંબરીશ નો આપે તિરસ્કાર કર્યો અને તેથી આ ચક્ર તમારા પાછળ પડ્યું છે. તપ અને વિદ્યા એ વિનયથી જ સફળ થાય. જે વિદ્યામાં વિનયનો સાથ નથી એ વિદ્યા વિનાશ કરે છે. જે તપશ્ચર્યામાં વિનય સાથ નથી એ તપ પણ પતન કરે છે, અભિમાન વધે છે. વિદ્યા અને તપ અભિમાનને વધારનાર છે. કોઈને મૂર્ખ સમજવા માટે જ્ઞાન નથી. જ્ઞાન અજ્ઞાનને અભિમાનને મારવા માટે છે. જ્ઞાન સર્વમાં પરમાત્માના દર્શન કરવા માટે છે. તપો વિદ્યા ચ વિપ્રાણામ નિશ્રેયસ કરે ઉભે તએવ દુર્વિનીતસ્ય કલ્પેતે કર્તુરન્યથા. આપે અંબરીશનો તિરસ્કાર કર્યો. અંબરીશે તમારું અપમાન કર્યું નથી. એને કેવલ થોડું પાણી પીને વ્રતની પારણા કરી છે, કઈ ખાધું નથી. આપે વિચાર કર્યો નહીં. ત્યાં જઈને ક્ષમા માંગો. દુર્વાસા ઋષિ દોડતા આવ્યા છે. અંબરીશને વંદન કરી હું ક્ષમા માંગીશ. ભગવાનના ભક્તો કોઈ દિવસ સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરતા નથી.
વરિષ્ઠ રાજાએ વિચાર કર્યો, હું ક્ષત્રિય છું, આ બ્રાહ્મણ મને વંદન કરે, હું એવો લાયક નથી. વંદનીય બ્રાહ્મણ છે, સાધુ